દર્શક મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના પ્રવાસે છે. આ ઉપરાંત દિલ્હી ખાતે પણ તેઓ ભારત મંડપમના કાર્યક્રમમાં ભાગ લેવાના છે. તો આજના તેમના કાર્યક્રમો વિશે જાણીશું. આ ઉપરાંત ગઈકાલે ક્રિકેટ મેચ રમાઈ હતી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એશિયા કપ 2025. એમાં ભારતે ભવ્ય 41 રને વિજય મેળવ્યો છે અને તે આખરી ફાઇનલ મેચમાં પ્રવેશ મેળવી ચૂક્યું છે. ગરબા ઠેર ઠેર રમાય છે તેના સમાચાર જોઈશું. આ ઉપરાંત દેશ, દુનિયા અને રાજ્યના સમાચાર તો ખરા જ. તો સમાચાર જોઈએ તે પહેલાં એક નજર મુખ્ય સમાચાર પર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રેટર નોઈડામાં ઉત્તર પ્રદેશ આંતરરાષ્ટ્રીય વેપાર પ્રદર્શન 2025નું કર્યું ઉદ્ઘાટન. પ્રધાનમંત્રીએ કહ્યું, વૈશ્વિક અવરોધો અને અનિશ્ચિતતા હોવા છતાં ભારતનો વિકાસ રહ્યો નોંધપાત્ર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજસ્થાનની લેશે મુલાકાત. રાજસ્થાનમાં 19,210 કરોડના ગ્રીન એનર્જી પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન અને શિલાન્યાસ. માસવાડામાં જાહેર સભાને પ્રધાનમંત્રી કરશે સંબોધિત. નવી દિલ્હીના ભારત મંડપમમાં આયોજિત વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2025નું ઉદ્ઘાટન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. ફૂડ પ્રોસેસિંગમાં જોડાયેલા અંદાજિત 26,000 લાભાર્થીઓને ₹770 કરોડની આપવામાં આવશે સહાય. લદ્દાખમાં હિંસક વિરોધ પ્રદર્શન માટે ગૃહ મંત્રાલયે સોનમ વાંગચુકને જવાબદાર ઠેરવ્યા. ઉપરાજ્યપાલે લોકોને શાંતિ માટે કરી અપીલ. ગાંધીનગરના દહેગામમાં બે જૂથ વચ્ચે સોશિયલ મીડિયા પોસ્ટની નજીવી બાબતને લઈને અથડામણ. મોડી રાત્રે હિંસક ટોળાએ વાહનો અને દુકાનમાં કરી તોડફોડ. પોલીસે 60થી વધુ અટકાયત કરી લોકોને શાંતિ જાળવવા માટે કરી અપીલ. વરસાદથી નુકસાનગ્રસ્ત પાટણ, બનાસકાંઠા અને કચ્છમાં થયેલા પશુ મૃત્યુ અને ઘરવખરીના નુકસાન માટે ચૂકવાઈ કેશ ડોલ્સ. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, પાક અને જમીન ધોવાણના સર્વેની કામગીરી ચાલુ. સર્વે પૂર્ણ થયા બાદ સરકાર કરશે સહાયનો નિર્ણય. નવલા નોરતાના ચોથા દિવસે મા અંબાના કુષ્માંડા સ્વરૂપની વિશેષ પૂજા અર્ચના. ખેલૈયાઓ ગઈકાલે રાત્રે પણ મન મૂકીને ઘૂમ્યા ગરબે. શક્તિપીઠ પાવાગઢ, અંબાજી, બહુચરાજી તથા ચોટીલામાં માઈ ભક્તોએ દર્શન કરીને અનુભવી ધન્યતા. અને એશિયા કપ 2025ની સુપર 4 મેચમાં બાંગ્લાદેશને 41 રનથી હરાવીને ફાઇનલમાં પહોંચી ભારતીય ટીમ. અભિષેક શર્માએ 37 બોલમાં બનાવ્યા 75 રન. રવિવારે યોજાશે ટાઇટલ મેચ.